નમસ્કાર મિત્રો, જ્ઞાન ગ્રેવિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ધોરણ 12 ભૌતિક જ્ઞાનમાં બોર્ડ પરીક્ષા અને ગુજકેટમાં પૂરેપૂરા માર્ક લાવવાનો ટાર્ગેટ રાખો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોમાં આપણે પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના ગુજકેટના PYQs 2006 થી 2026 અને ગુજરાત બોર્ડના મહત્વપૂર્ણ MCQને એકદમ સરળ ભાષામાં સાચા કન્સેપ્ટ સાથે અને પરીક્ષાલક્ષી ટ્રીક દ્વારા સમજવાના છે. આ વિડીયો પૂરો જોશો તો તમને માત્ર જવાબો જ નહીં પરંતુ દરેક પ્રશ્ન પાછળનો કન્સેપ્ટ પણ સંપૂર્ણ રીતે સમજાઈ જશે, જે બોર્ડ અને ગુજકેટ બંને પરીક્ષામાં તમને વધુ માર્ક્સ મેળવવામાં મદદ કરશે. તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલ જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી આવા જ ગુણવત્તાસભર ફિઝિક્સના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. ચાલો મિત્રો, હવે કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ગુજકેટ PYQs 2006 થી 2026 અને બોર્ડ MCQ. તો હવે આપણે પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ગુજકેટમાં પૂછાયેલા PYQની ચર્ચા કરીશું અને એના સોલ્યુશન મેળવીશું. તો પહેલો આપણો PYQ શું છે કે એન આટા ધરાવતા વાહક ગુંચડામાંથી I એમ્પિયર વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરક તો L હેનરી છે. જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરક તો ખાલી જગ્યા હેનરી હોય. આપણને ખબર છે કે આત્મપ્રેરકત્વ વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. આત્મપ્રેરકત્વ એ વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી L. મતલબ કે વિદ્યુત પ્રવાહ વધે કે ઘટે આત્મપ્રેરકત્વ બદલાય નહીં. આત્મપ્રેરકત્વ તો શરૂઆતમાં હતું એટલું ને એટલું જ રહે. એટલે આથી આપણો આન્સર શું થઈ જાય? ઓપ્શન સી L થઈ જાય. ચલો, હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચડા, એક નાની ત્રિજ્યા R1 અને બીજું મોટી ત્રિજ્યા R2 નું છે. જો R1 R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ M ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો આપણે અન્યોન્ય પ્રેરકત્વનું માહિતી મેળવવી છે. તે માટે આપણે જાણીએ છીએ સૂત્ર કે ફ્લક્સ ફાઈ બરોબર છે φ1 નાના ગૂંચડા સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે φ1 ઇઝ ઇક્વલ ટુ M, અથવા તો આપણે લખી શકીએ કે ફ્લક્સ φ12 બીજા ગૂંચડાને લીધે ઇઝ ઇક્વલ ટુ M12 ઇઝ ઇક્વલ ટુ આપણે શું M12 ઇન્ટુ I2 આવું આપણે લખી શકીએ છીએ. પણ M12 ઇઝ ઇક્વલ ટુ M21 ઇઝ ઇક્વલ ટુ M લખી શકાય અને ફ્લક્સ ફાઈ સીધું લખીએ તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ12 ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ I2 આવું આપણે લખી શકીએ. ધીસ ઇમ્પ્લાઇઝ અન્યોન્ય પ્રેરકત્વ M ઇઝ ઇક્વલ ટુ φ12 ડિવાઇડેડ બાય I2. તો એમને એમ રાખીએ અને φ12 ની જગ્યાએ આપણે શું મૂકીશું? ચુંબકીય ક્ષેત્ર કોનું? તો બીજા બહારના વર્તુળનું B2 અને ક્ષેત્રફળ અંદરના વર્તુળનું B2 ઇન્ટુ A1 ડિવાઇડેડ બાય I2. તો B2 બરાબર આપણી પાસે કેટલા થશે? μ0 I2 A1 ઇઝ ઇક્વલ ટુ પાઈ R1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય B2 બરાબર કેન્દ્ર આગળ એટલે B2 બરાબર μ0 I2 અપોન 2R2 અને ઇન્ટુ I2. તો આ રીતે આપણે લખી શકીએ. તો અહીં જે ઉડતું હોય ઉડા દઈએ. I2 ઉડી ગયા બરોબર છે. તો હવે આપણી પાસે શું હતું? ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 2R પાઈ અપોન 2R2 અને અહીં R1 નો સ્ક્વેર. ધીસ ઇમ્પ્લાઇઝ M ઇઝ પ્રોપોર્શનલ ટુ R1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય R2 આવું મળે, કારણ કે પાઈ અને 2 તો કેવા છે? અચળ સંખ્યાઓ છે. એટલે આપણી પાસે આન્સર આવો આવે. એટલે આપણી પાસે આન્સર ઓપ્શન સી આવશે R1 નો સ્ક્વેર અપોન R2.
ચલો હવે આપણે ત્રીજો MCQ શું જોઈએ કે એક જનરેટરમાં t બરાબર 0 સમય પ્રેરિત EMF એપ્સાલોન બરાબર 0 હોય તો તેનું મૂલ્ય એપ્સાલોન બરાબર 0 હોય તો તેનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. તો એસી જનરેટર t બરાબર 0 સમયે પ્રેરિત EMF એપ્સાલોન 0 હોય તો તેનું મૂલ્ય આપણે શોધવું છે. તો આપણી પાસે સાઇન ઓમેગા બરાબર હોય તો તેનું મૂલ્ય કોનું મૂલ્ય એસી જનરેટર t બરાબર 0 હોય તો t નું મૂલ્ય શોધવું છે. ઓકે t નું મૂલ્ય શોધવું છે. તો t બરાબર 0 સમયે એપ્સાલોન બરાબર 0 તો એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાલોન 0 ઇન્ટુ સાઇન ઓમેગા t આવું થાય. ધીસ ઇમ્પ્લાઇઝ 0 is equal to epsilon 0 into sin omega t. This implies sin omega t is equal to 0 થાય. Okay, sin omega t is equal to 0. આ એક બાબત આપણને ખબર પડી ગઈ, sin omega t is equal to 0 થાય. તો this implies પણ અહીં તો આપણને ઓપ્શનમાં લઘુત્તમ ને મહત્તમ એવું પૂછ્યું છે. તો લઘુત્તમ જૂન 0 નું તો પૂછ્યું જ નહીં. તો એ મૂકી દો. આપણને અહીં જોવા ભાઈ કે આ જે સૂત્ર ખરું એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાલોન 0 ઇન્ટુ એપ્સાલોન મેક્સિમમ બરાબર શું થાય એપ્સાલોન 0 થાય. ધીસ મતલબ એપ્સાલોન મેક્સિમમ ક્યારે થાય સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે EMF કેવું થાય મહત્તમ થાય અને -1 હોય ત્યારે લઘુત્તમ થાય બરાબર. અને સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ -1 હોય ત્યારે લઘુત્તમ થાય ત્યારે EMF લઘુત્તમ થાય. હવે આપણે આ બેનો મતલબ શોધવાનો છે કે સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1 થાય. This implies omega t is equal to, so that omega t is equal to pi by 2 હોય. This implies t is equal to pi ભાગ્યા 2 omega હોય ત્યારે એપ્સાલોન મેક્સિમમ થાય બરાબર ને. અને ઓમેગા ટી is equal to sin inverse -1 હોય. This implies t is equal मतलब sin inverse -1. This implies omega t is equal to sin inverse -1 ક્યારે થાય તો પાઈ પ્લસ પાઈ બાય 2 એ થાય ત્રીજા ચરણમાં એ પાઈ પ્લસ પાઈ બાય 2 તો પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે કે 2 ને 3 પાઈ બાય 2 બરાબર. તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 3 પાઈ બાય 2. ધીસ ઇમ્પ્લાઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 2 ઓમેગા હોય ત્યારે એપ્સાલોન કેવું થાય મિનિમમ થાય. તો હવે આપણે આ જોઈ લઈએ આવું કોઈ આન્સર છે લઘુત્તમ માટે 2 પાઈ બાય 3 ઓમેગા આ તો શક્ય નથી. પાઈ અપન 2 ઓમેગા શક્ય નથી. હા પાઈ અપન 2 ઓમેગા સમય મહત્તમ છે એટલે ઓપ્શન ડી સાચો છે આપણો. તો ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ અપન 2 ઓમેગા સમય મહત્તમ થાય આ આપણો જવાબ થાય. ચલો ચોથું MCQ બાજુમાં રહેલી ગૂંચડાની એક જોડનું અન્યને પ્રેરકત્વ 2 હેનરી છે. જો એક ગૂંચડામાં વિદ્યુત પ્રવાહ 0.15 સેકન્ડમાં 0 થી 30 એમ્પિયર બદલાય તો બીજા ગૂંચડા સાથે સંકળાયેલ ફ્લક્સ લિંકેજમાં થતો ફેરફાર કેટલો હશે એટલે ડેલ્ટા ફાઈ શોધવો છે. તો આપણી પાસે સૂત્ર છે એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી. બંને બાજુથી ડેલ્ટા ટી જતા રહ્યા. તો ધીસ ઇમ્પ્લાઇઝ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. એમ કેટલા છે તો 2 હેનરી અને પેલો 0 થી 30 એટલે આજે 30
એટલે આપણી પાસે આન્સર કેટલો આવ્યો? 60 વેબર. ડાયરેક્ટ આન્સર થઈ ગયો. તો આપણો આન્સર કેટલો થયો? ઓપ્શન સી 60 વેબર. ચાલો તો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રિજ્યાના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. આકૃતિમાં ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે 0.3 સેકન્ડ ટેસ્લા પ્રતિ સેકન્ડના દરે વધે છે અને આકૃતિ બીમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ઉપરથી જોવામાં આવે ત્યારે વલય એ અને બીમાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ છે? તો એ પ્રેરિત પ્રવાહ હંમેશા શું કરશે? ચુંબકીય ક્ષેત્રના વધારાનો કે ઘટાડાનો વિરોધ કરે. પહેલામાં વધારો થાય તો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવવાનું કે આપણે ઘટાડો મળે. એટલે જોઈએ તો આપણે જમણા હાથના નિયમ પ્રમાણે આપણો અંગૂઠો છે ને સપાટીમાંથી બહાર આવતો એ રીતે મેળવવાનો પહેલી આકૃતિ. કારણ કે મૂળભૂત ચુંબકીય ક્ષેત્ર સપાટીની અંદર છે તો આપણે એવું ચુંબકીય ક્ષેત્ર મેળવવું જે સપાટીમાંથી બહાર નીકળે એટલે કે વિરોધ કરી શકે. એટલે વધારાનો વિરોધ કરવો છે. વધારો થાય છે તો વિરોધ કરવા માટે આપણે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લેવું પડશે. એટલે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે આપેલા ચુંબકીય ક્ષેત્ર કરતા. આપેલું ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે. પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બહાર આવવા માટે આપણે વર્તુળમાં શું કરવું પડશે? વિષમ ઘડી દિશામાં આપણી આંગળીઓ વાળવી પડશે જમણા હાથની. એટલે કે જે પ્રવાહ હશે પ્રેરિત પ્રવાહ એ કેવો હશે? વિષમ ઘડી દિશામાં. એટલે આ રીતે પ્રેરિત પ્રવાહ વહેશે પ્રથમ આકૃતિમાં. હવે બીજામાં શું કહે છે? તો બીજામાં ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. એટલે આપણે ઘટાડો કરવો છે એ ઘટાડો થાય છે, ઘટાડો અટકાવવો છે. બરાબર છે? મતલબ ઘટાડવો છે એટલે કે આપણે વધારો કરવો પડશે. એટલે કે આપણું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ચુંબકીય ક્ષેત્ર મૂળભૂત ચુંબકીય ક્ષેત્ર જે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર હશે મૂળભૂત ચુંબકીય ક્ષેત્ર બહાર છે તો આપણું પણ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે તો ઘટાડામાં શું થાય? વધારો કરી શકાય. એટલે ઘટાડાનો વિરોધ કરવો એટલે ઘટાડામાં વધારો કરવો. તો હવે એવું કરવા માટે આપણું ચુંબકીય ક્ષેત્ર મૂળભૂત બહાર છે અને પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર પણ બહાર આવવું જોઈએ એ રીતે પ્રવાહ વહે. તો એ રીતે વહેવા માટે આપણે શું કરવું પડશે? અંગૂઠો આપણો સપાટીમાંથી બહાર તરફ આવવો જોઈએ. અંગૂઠો બહાર આવે તો આપણે વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રેરિત પ્રવાહ વહે એમ કહેવું પડે. તો બીજા માટે પણ શું આવશે? ઓપ્શન વિષમ ઘડી આવશે. તો આમ બંનેના ઓપ્શન થશે વિષમ ઘડી. એન આંટા ધરાવતા વાહક ગુંચળામાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેનરી છે. જો તેમાંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી થશે. ભાઈ આત્મપ્રેરકત્વ પ્રવાહ પર આધારિત જ નથી. બરાબર છે? તો આત્મપ્રેરકત્વનું સૂત્ર પ્રવાહ પર આધારિત નથી. કારણ કે આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે લખીએ ને તો આત્મપ્રેરકત્વનું સૂત્ર થાય μ0 n² A/L. μ0 આત્મપ્રેરકત્વ L = μ0 n² A/L થાય. આ સૂત્રમાં ક્યાંય પ્રવાહ આવતો નથી એટલે આત્મપ્રેરકત્વ પ્રવાહથી સ્વતંત્ર છે. આત્મપ્રેરકત્વ પ્રવાહથી સ્વતંત્ર છે. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન ડી. આત્મપ્રેરકત્વ બદલાશે નહીં. તો હવે આપણે 7મો MCQ જોઈએ ને તો એમાં શું કહે છે કે 10 સેન્ટીમીટર બાજુવાળી એટલે કે ક્ષેત્રફળ એ કેટલું છે? આપણી પાસે ચોરસ બાજુવાળી ચોરસ લૂપ છે તો ક્ષેત્રફળ કેટલું થાય? 10 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ થાય એટલે 10⁻² મીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ થાય. અવરોધ R કેટલો છે? 0.5 ઓહ્મ એટલે કે આપણી પાસે અવરોધ R છે 1/2 ઓહ્મ એમ આપણે કહી શકીએ. ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી છે અને 0.10 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે આપણી પાસે? 10 × 10⁻² ટેસ્લા બરાબર 10⁻1 ટેસ્લા. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ મળી ગયું. ડેલ્ટા ટી આપણી પાસે સમય કેટલો છે? 0.70 સેકન્ડ છે અને ચુંબકીય ક્ષેત્ર આ તો શરૂઆતનું મળ્યું અને અંતિમ ઘટીને કેટલું થઈ જાય છે? B2 0 થઈ જાય છે. બરાબર. ચાલો ઘટાડી 0 કરવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવું છે તો આપણે પહેલાં તો એપ્સાલોન મેળવવું પડશે. એપ્સાલોન = ∆φ/∆t. બરાબર. મોડ ઓફ ∆φ/∆t બરાબર ∅2 - ∅1 / ∆t. આવું આપણને મળી જાય. પણ ∅2 પોતે કેટલા થાય? તો ∅2 = તો શું થાય? B2 × A cos θ. પણ B2 પોતે 0 છે એટલે
0 ક્રોસ a cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 0. તો φ2 પોતે તો 0 છે, બરાબર છે. એટલે φ2 ની વેલ્યુ તો ગઈ, φ2 ની કોઈ મતલબ રહ્યો નહીં. તો આપણી પાસે સીધું વધ્યું φ1 અપોન ડેલ્ટા ટી. તો φ1 મોડઅપ કાઢ નાખીએ એટલે મૂલ્ય આવી જાય. તો φ1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, b1 ઇન્ટુ a ઇન્ટુ કોસ કેટલા છે, પૂર્વ ઉત્તર પૂર્વ એટલે 45 અંશના ખૂણે, એટલે આ રીતે થઈ ગયું. અને નીચે ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો b1 ની વેલ્યુ મૂકીએ તો b1 કેટલા છે આપણી પાસે 10⁻1 ઘાત, 10⁻1 ગુણ્યા 10⁻2 ગુણ્યા -2 ડિવાઇડેડ બાય cos 45 એટલે 1/√2 એટલે √2 નીચે આવી ગયા 0.70. તો સાદું રૂપ આપ્યું તો 10⁻3 વોલ્ટ થાય, બરાબર છે. તો અહીંયા એપ્સાલોન મળી ગયો. તો પ્રવાહ આપણને I બરાબર એપ્સાલોન અપોન R મળવો જોઈએ, એટલે કે 10⁻3 ભાગ્યા 1/2 બરાબર આપણને 2 ગુણ્યા 10⁻3 એમ્પિયર પ્રવાહ મળવો જોઈએ. આવો ઓપ્શન આવે એ સાચો. તો આપણે જોઈએ ઓપ્શન એ આપણો સાચો છે. 8મો MCQ આપણે જોઈએ તેમાં શું કહે છે કે 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 તથા તેનો અવરોધ 5 ઓહ્મ છે. હવે જો ગૂંચળાને 0.2 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે તો ગૂંચળામાંથી પસાર થતા પ્રેરિત વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી જગ્યા હશે. તો પ્રેરિત વિદ્યુત ભારનું મૂલ્ય શોધવું છે. તો પ્રેરિત વિદ્યુત ભાર આપણે શોધવો છે. તો કેવી રીતે શોધી શકીશું? તો આપણને I ઇઝ ઇક્વલ ટુ એપ્સાલોન અપોન R આ સૂત્ર ખબર છે. I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇન્ટુ R. તો અહીંથી ડેલ્ટા ટી ઉડી ગયા. ધીસ ઇમ્પ્લાઇઝ પ્રેરિત વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર આપણી પાસે ડેલ્ટા ફાઈ અપોન R સૂત્ર થાય. તો ડેલ્ટા ફાઈ આપણી પાસે ખબર છે, ડેલ્ટા ફાઈ બરાબર શું થાય, NAB અપોન R. આંટાની સંખ્યા કેટલી છે, ગૂંચળામાં આંટાની સંખ્યા 10, 2 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 10⁻4. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, 3 ટેસ્લા એટલે 3. ચુંબકીય ક્ષેત્ર કેટલું, 3 ટેસ્લા એટલે 3. અવરોધ R કેટલો છે, 5. એટલે અહીં જોઈએ તો 5 એટલે 2 આવી ગયા ઉપર, 2 ને 2 4, 4 તરી 12, 12 ગુણ્યા 10⁻4 બરાબર 1.2 ગુણ્યા 10⁻3 બરાબર આપણી પાસે આન્સર આવશે 1.2 મિલીકુલમ. આવો કોઈ ઓપ્શન છે? હા, તો ઓપ્શન સી છે. તો આપણો જવાબ ઓપ્શન સી આવશે. ચલો તો 9મો પ્રશ્ન શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજ્યો ચુંબક સ્થિર ગૂંચળા તરફ અચળ ઝડપ વીથી ગતિ કરે છે. તો જમણી બાજુ રહેલ અવલોકન કરતાને ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાશે? તો અવલોકન કરતા આ બાજુ બેઠો છે. હવે આ N ધ્રુવ ગૂંચળાની તરફ ગતિ કરીને આવે તો ગૂંચળાનો આ ભાગ બનશે N ધ્રુવ, આ ભાગ બનશે S ધ્રુવ. એટલે કે અવલોકન કરતાને શું થશે, S ધ્રુવ, એટલે કે સમઘડી દિશામાં આ દિશામાં પ્રવાહ ગતિ કરતો દેખાશે, બરાબર ને. N ધ્રુવ માટે સમઘડી દિશા આવે એટલે અવલોકન કરતાને શું દેખાશે, સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું દેખાશે. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી, સમઘડી દિશામાં. ચલો તો 10મો MCQ શું કહે છે કે 30 સેન્ટીમીટર લંબાઈ 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ 500 આંટાવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું એરકોટ સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહ વહન કરે છે અને આ પ્રવાહને અચાનક ઘટાડીને 10⁻3 સેકન્ડના ટૂંકા સમય બંધ કરવામાં આવે. આ પરિપથમાં ખુલ્લી કળના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF કેટલું હશે અને આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો. તો ભાઈ અહીં આપણે જોઈએ તો સ્વિચ બંધ કરતા સોલેનોઇડમાં મળતું ફ્લક્સ કેટલું થશે, મળતું ફ્લક્સ φ2 બરાબર 0 થઈ જાય. સો દેટ ડેલ્ટા ફાઈ નું વેલ્યુ બરાબર મોડ ઓફ φ2 - φ1
ઇઝ ઇક્વલ ટુ સીધે સીધું શું થઈ જાય phi1. તો સો દેટ એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન, એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા phi by delta t is equal to phi1 upon delta t. તો phi1 is equal to nba upon delta t. તો અહીં n b ના જગ્યાએ શું થાય mu 0 ni upon l into delta t ના ક્ષેત્રફળનો a. તો અહીં શું કહેવાય mu 0 n square I into a upon l into delta t. બસ આમાં કિંમત મૂકો જવાબ આવી જશે. ફટાફટ સોલ્વ કરો. એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એટલે 4 પાઈ ક્રોસ 10 રેઝ ટુ -7 ક્રોસ n સ્ક્વેર એટલે 25. 25 ગુણ્યા 10 ની 4 ઘાત 500 નો વર્ગ થાય ને 25 ગુણ્યા 10 ની 4 ઘાત. I કેટલા છે 25. 25 ગુણ્યા 10 ની -1 ઘાત 2.5 એટલે ક્ષેત્રફળ કેટલું છે ક્ષેત્રફળ આપણને 25 સેન્ટીમીટર સ્ક્વેર 25 ગુણ્યા 10 ની -4 ઘાત ક્ષેત્રફળ. મીટર્સમાં ફેરવીને બોલું છું. લંબાઈ L 3 ગુણ્યા 10 ની -1 ઘાત 30 સેન્ટીમીટર એટલે. અને ડેલ્ટા ટી કેટલો છે 10 ની -3 ઘાત સેકન્ડ. 10 ની -3 એટલે આ 10 ની -1 10 ની -3 10 ની -4 જતા રહ્યા સીધે સીધા. તો એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ 12.56 4 પાઈ એટલે અને 25 ગુણ્યા 25 ગુણ્યા 25 25 નો ઘન. તો આપણને ડાયરેક્ટ આવડે છે 25 નો ઘન કેટલો થાય 15,625. 15,625 ને ગુણ્યા નીચે છેદમાં ડિવાઇડેડ બાય 3 ગુણ્યા અહીં ઘાત કેટલી થઈ 10 ની -3 ઘાત. તો ધીસ ઇમ્પ્લાઇઝ એપ્સાલોન બરાબર આપણે આ બધું ગણીએ અને સાદું રૂપ આપીએ તો આપણને આન્સર આવશે 65,416.67 ગુણ્યા 10 ની -3 ઘાત. તો હવે આપણે પોઈન્ટ ખસેડીએ તો 1 2 3 ને 4 પોઈન્ટ ખસીએ તો આપણી પાસે આન્સર 6.54 10 ની -4 ઘાત નહીં 10 ની -4 ઘાત આવશે ને 3 ઘાત નહીં ભૂલ થઈ ગઈ. અહીં આપણે શું કર્યું મિસ્ટેક 10 ની -3 નહીં 10 ની -4 કારણ કે 7 ને 1 -8 -8 માંથી +4 જાય એટલે -4 એટલે 4 પોઈન્ટ ખસવા પડશે એટલે આપણી પાસે 1 2 3 અને 4 પોઈન્ટ ખસીએ આપણી પાસે આન્સર આવશે ધીસ ઇમ્પ્લાઇઝ એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ 6.54 વોલ્ટ. આટલો આન્સર આવવો જોઈએ. તો આવો આન્સર છે હા ઓપ્શન એ છે આવો આન્સર. તો આપણો આન્સર ઓપ્શન એ આવશે. ચલો 11માં એમસીક્યુ શું કહે છે પાસ પાસે રહેલા ગુંચળાની જોડનું અન્યોને ફેરકવો એમ 1.5 હેનરી છે. જો એક ગુંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 10 એમ્પિયરનો છે તો અન્ય ગુંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું? તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા phi બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ડેલ્ટા I બાય ડેલ્ટા ટી. તો અહીંથી આ ડેલ્ટા ટી ઉડી ગયા. This implies delta phi is equal to m into delta I. ફ્લક્સનો ફેરફાર શોધવો છે. m આપણને 1.5 હેનરી આપેલું છે અને પેલા 0 થી 10 એટલે 10 એટલે આપણી પાસે આન્સર સીધો આવશે 15 વેબર. એટલે આન્સર આપણો ઓપ્શન કયો આવશે 15 વેબર. ઓપ્શન એ આપણો જવાબ થાય. ચલો 12માં એમસીક્યુ શું કહે છે કે પ્રેરિત EMF ની દિશા એવી હોય કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. આ કથનને ખાલી જગ્યાનો નિયમ કહે છે લેન્ઝનો નિયમ કહેવાય. એટલે ઓપ્શન ડી આપણો જવાબ થાય. ચલો 13મો એમસીક્યુ શું કહે છે કે પાસ પાસે રહેલ ગુંચળાની જોડનું અન્યોને ફેરકતો 1.5 હેનરી છે. 0.5 સેકન્ડમાં વિદ્યુત ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે. તો આ ગુંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શોધો. લે ઉપરનો આગી 11મો આવ્યો ને એવો જ આ 13મો આવી ગયો 2021માં સેમ ટુ સેમ. તો ફ્લક્સનો ફેરફાર શું થાય ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ m કેટલા છે 1.5 અને ડેલ્ટા I છે 20. તો આપણી પાસે જવાબ આવ્યો 30 વેબર. ઓપ્શન બી આપણો જવાબ થાય. ચલો હવે 14મો એમસીક્યુ શું કહે છે કે એલ લંબાઈની આરછે દ્વારા સોલેનોઇડનો આત્મપ્રેરકત્વ વધે જ્યારે. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર શું? સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર mu 0
એન સ્ક્વેર ઇન્ટુ એ ડિવાઇડેડ બાય લંબાઈ સોલેનોઇડની એલ છે. તો હવે સોલેનોઇડનું આત્મપ્રેરક μ0 તો અચળ સંખ્યા છે, ભૂલી જાઓ. એન, એ અને એલ પર આધારિત છે. તો એલ વધે અને એ ઘટે છે. આત્મપ્રેરકત્વ વધે છે જ્યારે એલ વધે છે ત્યારે તો આત્મપ્રેરકત્વ ઘટે. હા, એલ વધે છે એટલે આપણે આત્મપ્રેરકત્વ વધારવું છે, એટલે એ વધે અને એલ ઘટે. એ વધે ને એલ ઘટે એવો કંઈ જવાબ આવવો જોઈએ. તો અહીં એલ અને એ બંને એલ અને એ વધે છે, એલ ઘટે છે, એલ ઘટે છે ને એ વધે છે, આવો જવાબ આવવો જોઈએ. આપણો જવાબ ઓપ્શન બી આવવો જોઈએ. એલ ઘટે તોય આત્મપ્રેરકત્વ વધે, એલ ઘટે તોય આત્મપ્રેરકત્વ વધે અને એ વધે તોય આત્મપ્રેરકત્વ વધે, એટલે ઓપ્શન બી આપણો જવાબ થાય. ચલો 15માં શું કહે છે કે એક પ્રવાહધારી લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા છે. તો તેને એકમ કદ દીઠ ઉર્જાનું મૂલ્ય કેટલું, એટલે ઉર્જા ઘનતા જ શોધવાનું છે. તો ઉર્જા ઘનતા ρ b આપણી પાસે શું થાય, b²/2 μ0, b²/2 μ0 એટલે 0.6 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 4π × 10⁻⁷. બરાબર. તો આનું સાદું રૂપ આપીએ તો આનો આન્સર આવશે 1.43 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મીટરનો ઘન. તો આવો કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન સી છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. નીચેનામાંથી કયો પ્રેરકત્વનો એકમ નથી? તો આપણી પાસે પ્રેરકત્વ તો ખબર જ છે કે પ્રેરકત્વ બરાબર શું થાય, ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. ફ્લક્સ ભાગ્યા પ્રવાહ થાય. તો ફ્લક્સનો એકમ શું થાય, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય, પ્રતિ એમ્પિયર થાય, વેબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એટલે વેબર પ્રતિ એમ્પિયર અથવા હેનરી. આ 3 ફ્લક્સના એકમ છે. આના સિવાય બીજો કોઈ ફ્લક્સનો એકમ આપણને આમાં જોવા મળે છે? ના. એટલે ઓપ્શન એ પ્રેરકત્વનો એકમ નથી. ચલો આપણને પ્રશ્ન નંબર 17માં શું, નીચે આપેલી કઈ લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ થી સી, સી થી બી હશે? તો અહીં આપણે જુઓ કે બધી લૂપો છે, બધી લૂપો શું થાય છે, આ બાજુ ગતિ કરેલું ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. આ પણ ચુંબકીય ક્ષેત્રમાં બહાર નીકળે, આ પણ ચુંબકીય ક્ષેત્રમાં બહાર નીકળે. આ એકલી લૂપ છે જે ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે છે. બાકીની 3 લૂપો ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે છે. તો હવે ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે છે એટલે અહીં શું થાય છે કે આ 3 લૂપોમાં ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે, ઘટાડો. તો આપણે આ 3 લૂપોમાં ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે તો આપણે પ્રેરિત EMF એ રીતે મેળવવું પડે કે જે ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરે. બરાબર છે, ચુંબકીય ક્ષેત્રના ફેરફારમાં વધારો કરે, ચુંબકીય ફ્લક્સમાં વધારો કરે. તો એ માટે આપણને ચુંબકીય ક્ષેત્ર પહેલામાં અંદર તરફ છે તો આપણું પ્રેરિત EMF થી પણ મળતું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળવું જોઈએ. બીજામાં બહાર છે તો પ્રેરિત EMF થી પણ બહાર મળવું જોઈએ. ત્રીજામાં બહાર છે તો બહાર મળવું જોઈએ. અને ચોથામાં વધારો થાય છે તો ચોથામાં બહાર મળવું જોઈએ. પહેલામાં અંદર મળવું જોઈએ, બાકીના બધામાં બહાર મળવું જોઈએ. બરોબર છે, એવું છે. તો હવે અંદર છે તો અંદર મેળવવા માટે આપણે કઈ દિશામાં પ્રવાહ ફેરવવો પડશે, વિષમગળી દિશામાં. એટલે અંદર મેળવવા માટે આપણે પ્રવાહ કઈ દિશામાં ફેરવવો પડશે? તો આપણે જુઓ કે આપણો આંગળી છે એ અંદર, અંગૂઠો અંદર તરફ જાય. પહેલી આકૃતિમાં જો કે આપણે અંગૂઠો અંદર તરફ જાય, સપાટીમાં એમ રાખીને જમણો હાથ ફેરવીએ તો આપણે એ થી સી, સી થી બી, આ રીતે આપણે સમગળી દિશામાં ફરીએ તો આપણને અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર છે. બીજામાં બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે તો સી થી એ થઈએ, એટલે બીજું તો શક્ય નથી. આ શક્ય નથી, આ શક્ય નથી, આ શક્ય નથી, એટલે આપણો આન્સર ઓપ્શન એ આવે. કે ઓપ્શન એમાં જ આપણે શું થાય, પ્રેરિત EMFમાં જે ઘટાડો છે એને વિરોધ કરતો વધારો કરવા માટે આપણે અંદર તરફ અંગૂઠો રાખીએ તો જ આપણે શું થાય, એ થી સી, સી થી બી તરફ આવી શકીએ. તો આ રીતે આપણો આન્સર ઓપ્શન એ મળે. તો લેન્ઝનો નિયમ વ્યવસ્થિત ખબર હોય તો આ સરળ MCQ છે. 1000 આંટા અને 0.10 મીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF, આ હે મહત્તમ EMF એપ્સાયલોન મેક્સિમમ બરાબર NAB ઓમેગા. ઓમેગા તો આપણને આલેલો નથી એટલે NAB
ક્રોસ 2πf. ચલો હવે અહીં આટાની સંખ્યા 1000 10⁻³ ક્ષેત્રફળ 10 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર 1 × 10⁻². 2π એટલે 6.28 અને f અડધા આંટા પ્રતિ સેકન્ડ એટલે 1/2. એટલે અહીં ઉડી ગયું ભાઈ, આ બે ઉડી ગયા, અહીં થઈ ગયા 3.14. વાહ, તો આપણી પાસે થઈ ગયા 3.14, બાકી બધું ખતમ. બરાબર, જોઈ લઈએ આગળ, જોઈએ કે કેટલી ઘાતો થાય. તો 10⁻², -2, -4 અને આ 10 આ બધું ઉડી ગયું. એટલે આપણી પાસે આન્સર આવી ગયો 3.14 વોલ્ટ મહત્તમ EMF થાય. તો આવો કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન સી છે આપણો જવાબ, ઓપ્શન સી. ચલો 19 MCQ શું કહે છે કે 200 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્ર પર ધરાવતા 25 આંટા વડે ગૂંચળાની 0.02 વેબર પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. ગૂંચળાનો અવરોધ 1 ઓહ્મ. જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર શોધો. એ ભાઈ, પ્રેરિત વિદ્યુત ભાર આપણી પાસે શોધવું છે. તો પ્રેરિત વિદ્યુત ભાર ડેલ્ટા Q = આપણી પાસે થાય ∆ϕ/r. એટલે I બરાબર આપણે આ કોઈને ના ખબર પડે આગળ તારવેલું છે. એપ્સાયલોન = I/r. ધીસ ઇમ્પ્લાઇઝ એપ્સાયલોન બરાબર શું થાય? I બરાબર આપણી પાસે શું થશે? તો I બરાબર આપણે શું લખી શકીએ છીએ? બાય મિસ્ટેક ભૂલ કરી. I = ε/r. મેં ઉતાવળમાં અવળું લખી દીધું. ધીસ ઇમ્પ્લાઇઝ I બરાબર શું થાય? ∆Q/∆T અને એપ્સાયલોન બરાબર ∆ϕ/∆T × r. અહીંથી ∆T ઉડી ગયા, શહીદ કરી નાખ્યા આપણે. અહીં શું થયું? ∆Q ∆ϕ/r. બરોબર, આપણને ખબર પડી જાય ∆ϕ શું થાય? NBA/r. તો હવે આ બધું આપી દીધેલું હશે. n કેટલા છે? 10⁻25 આંટા છે. n 25 આંટા. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.02 એટલે 2 × 10⁻². ક્ષેત્રફળ કેટલું છે? 200 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાઈ. 200 × 10⁻4 એટલે 2 × 10⁻2 ડિવાઇડેડ બાય અવરોધ કેટલો? 1 ઓહ્મ. અવરોધ તો નીચે લખો, ના લખો કઈ મતલબ જ રહે નહીં. તો 25 ચોક 100 × 10⁻4 બરાબર 10⁻2 બરાબર 0.01 કુલમ. પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે છે એ કેટલો છે? 0.01 કુલમ. તો ઓપ્શન સી છે આપણો આન્સર. ચલો 20 MCQ શું કહે છે કે 8 વાહક આરાઓ ધરાવતું 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકાર. મતલબ બધા આરાઓ એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. આવું એક ઉદાહરણ ભણી ગયા છે. તો જ્યારે વર્તુળાકાર થતું હોય ત્યારે પ્રેરિત EMF એટલે કે ગતિકીય EMF એપ્સાયલોન બરાબર આપણી પાસે શું થાય? 1/2 B ઓમેગા × r². r એટલે શું? સળિયાની લંબાઈ. બરાબર, સળિયાની લંબાઈ એ જ ત્રિજ્યા બને. તો અહીં શું થયું? 1/2 × b કેટલું છે? 0.2 એટલે 2 × 10⁻1 ટેસ્લા ધરાવતું r 2 મીટર 2² 4. ડાયરેક્ટ આપણે આ કિંમત મૂકી દઈએ. 2 ઉડી ગયા, અહીં ઉડાડી દઈએ. 2 ઉડી ગયા એટલે આપણી પાસે સીધા વધ્યા 4 × 10⁻1. ધ્યાન ને, ઓમેગા રહી ગયા, ઓમેગા મૂકવાના રહી ગયા. ઓમેગા કેટલા રહ્યા? ઓમેગા 10 રેડિયન પ્રતિ સેકન્ડ. અને r શું છે? 2² એટલે 4. તો અહીં 10⁻1 + 10 જતા રહે એટલે આપણી પાસે ડાયરેક્ટ આન્સર આવ્યો 4 વોલ્ટ. તો પ્રેરિત EMF કેટલું થયું? 4 વોલ્ટ. આ આપણો આન્સર. સમાન આત્મપ્રેરક તો L ધરાવતા 2 ગૂંચળાને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વ ગૂંચળાને શ્રેણીમાં જોડતા સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 મિલી હેનરી મળે. તો આત્મપ્રેરકત્વ L ની કિંમત શોધો. તો અહીં આપણે
સમતુલ્યાત્મક પ્રેરકત્વ એલ ઇક્વિવેલન્સ આપણે શોધવું છે. તો પહેલાં તો સમાંતર જોડાણ છે એટલે એલ ક્રોસ એલ ડિવાઇડેડ બાય એલ પ્લસ એલ, અને એની સાથે શ્રેણી જોડાણમાં એક 5 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ મૂકીએ છીએ. બરાબર છે. તો એલ ઇક્વલ અને એલ ઇક્વલ આપણને કેટલા આલેલા છે? એલ ઇક્વલ આપણને આલેલા છે 15 મિલી હેનરી. એટલે આ 15 મૂકી દઈએ તો આપણને શું થાય? એલ સ્ક્વેર અપોન 2L ઇઝ ઇક્વલ ટુ 15 ઓછા 5 એટલે 10. ધીસ ઇમ્પ્લાઇઝ એલ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 10. ધીસ ઇમ્પ્લાઇઝ એલ બરાબર આપણી પાસે 20 મિલી હેનરી આન્સર આવવો જોઈએ. તો આવો એક આન્સર આવવો જોઈએ 20 મિલી હેનરી. ઓપ્શન ડી આપણો સાચો. અહીં તમે યાદ રાખજો એક વધારાની બાબત જે તમારે નથી આવી કે જો જે ઇન્ડક્ટર છે બરાબર છે અથવા ગૂંચળું છે, ગૂંચળા જો સમાંતર જોડાણમાં જોડેલા હોય તો ગૂંચળાના સમાંતર જોડાણ માટેનું સૂત્ર શું થાય? તો ગૂંચળાના સમાંતર જોડાણ માટે 1 ઇન્ટુ એલ ઇક્વિવેલન્ટ બરાબર 1/L1 પ્લસ 1/L2 પ્લસ ડેશ 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 થાય. આ કોના માટે? સમાંતર જોડાણ માટે. આ સમાંતર જોડાણ માટે છે. અને એલ ઇક્વલ શ્રેણી જોડાણ હોય તો L1 પ્લસ L2 પ્લસ ડેશ 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 આ શ્રેણી જોડાણ માટે સમતુલ્ય આપણે શું કહેવાય? આત્મપ્રેરકત્વ શોધવાનું સૂત્ર છે. જેવું અવરોધમાં હોય એવું સેમ ટુ સેમ. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખજો. કેપેસિટરમાં આનાથી ઉલટું થઈ જાય. સમાંતર માટે સરવાળો થાય કેપેસિટરમાં, અને શ્રેણી સમાંતર માટે સરવાળો થાય, શ્રેણીમાં આવું વ્યસ્ત સરવાળો થાય. એ કેપેસિટરમાં છે. બાકી ઇન્ડક્ટર એટલે કે ગૂંચળા અને અવરોધ માટે સેમ ટુ સેમ હોય. તો આ થોડુંક ધ્યાનમાં રાખજો. જે જૂના સિલેબસમાં હતું, નવા સિલેબસમાં નથી, પણ પ્રશ્ન પૂછાયો છે તો આપણે અહીં સોલ્વ કરી દીધો. ચલો 22મી MCQ શું કહે છે કે 0.15 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાના આટાની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.2 ટેસ્લાથી બદલીને 0.4 સેકન્ડમાં 0.6 ટેસ્લા થતું હોય તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ EMF શોધો. તો EMF એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થાય? n ડેલ્ટા phi બાય ડેલ્ટા t. This implies n phi2 minus phi1 divided by delta t. This implies epsilon is equal to આટલા થયા, is equal to n અને એ તો અચળ, અને અહીં શું થાય? B2 minus B1 બરાબર. કારણ કે અહીં NB એ થાય, NB એ cos થીટા થાય, પણ થીટા બંને સમતલ અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં છે એટલે cos 0 થઈ જાય. એટલે અહીં n એ B2 minus B1 ડિવાઇડેડ બાય ડેલ્ટા t આપણે મૂકવા પડે. તો અહીં આપણે જોઈએ તો n બરાબર કેટલા છે? 200 ગુણ્યા a. ક્ષેત્રફળ a કેટલું છે? 0.15. B2 કેટલા છે? 0.6 માઇનસ 0.2 અને ડેલ્ટા t છે 0.6 સેકન્ડ, નહીં 0.4 સેકન્ડ, 0.4. તો અહીં શું થયું? 200 ગુણ્યા 0.15 ગુણ્યા 0.4 ભાગ્યા 0.4. 0.44 તો જતા રહ્યા. તો અહીં શું થયું? 15 એટલે 2 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. 15 દુ 30, 30 અને પ્લસ 2 માઇનસ 2 જતા રહ્યા. એટલે જવાબ 30 આવવો જોઈએ. એટલે આપણે 30 વોલ્ટ આન્સર આવવો જોઈએ. 30 વોલ્ટ. પાછળ એકમ લખવું હંમેશા બોર્ડમાં. તો ગુજકેટ છે એટલે પાછળ એકમ આપ્યો, પણ બોર્ડમાં દાખલો પૂછાય તો એકમ લખવો. એકમનો અડધો માર્ક હોય છે, ધ્યાનમાં રાખવું. એકમ ચૂકી ગયા, આખો જવાબ સાચો લખીને આવ્યા, બોર્ડમાં દાખલો ગણે ને આખો જવાબ સાચો લખીને આવ્યા, જો એકમ ચૂકી ગયા તો એકમનો અડધો માર્ક એક્ઝામિનર કાપી શકે. એટલે એકમ તો હંમેશા ફરજિયાત લખવું. તો ચલો આપણો આન્સર શું આવ્યો? ઓપ્શન બી 30 વોલ્ટ. 23 MCQ જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે તો ખાલી જગ્યાએ સમયનું પરિણામ દર્શાવે. તો ભાઈ આપણે જોઈએ ને તો L upon R બરાબર આપણને શું મળશે? ઓમ ઇન્ટુ સેકન્ડ, ઓમ ઇન્ટુ સેકન્ડ, અને અવરોધનો એકમ શું થાય? ઓમ. એટલે ઓમ ઉડી ગયા આપણે પાસે.
એટલે આપણી પાસે આન્સર શું થશે? સેકન્ડ. એટલે સમયનું પરિમાણ શું દર્શાવશે? L/R. તો આપણો આન્સર શું થાય? ઓપ્શન બી, L/R એ સમયનું પરિમાણ દર્શાવે. ચલો 24માં MCQ શું કહે છે કે એક એસી જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે અને તેના આરછેદનું ક્ષેત્રફળ 2.5 મીટરનો સ્ક્વેર છે. કોઇલ 60 રેડિયન પ્રતિ સેકન્ડના નિયમિત કોણીય વેગથી 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન. તો ભાઈ મહત્તમ વિદ્યુત સ્થિતિમાન એપ્સાલોન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. એ બધી કિંમતો આપણને આલેલી છે. એની કિંમત કેટલી છે? 10⁵ 100 આંટા એટલે એ કેટલા છે આપણી પાસે? 25 × 10⁻⁻1 ક્ષેત્રફળ. ઓમેગા કેટલા છે? 60 રેડિયન પ્રતિ સેકન્ડના 2.3 ટેસ્લા, 3 × 10⁻1 અને આ થયું 60. તો હવે આમાં સાદું રૂપ આપી દે 10 ઘાત, તો 10⁻1 જતા રહ્યા, આ +2 જતા રહ્યા. હવે અહીં આપણે બાકી રહ્યું કેટલું? 25 × 75 × 6 એટલે કેટલા થાય? એટલે જોઈએ ને તો 25 × 75 75 × 100 7 × 42 45 450 ને 60 નું શૂન્ય 4500 વોલ્ટ. પણ અહીં કિલોવોટમાં માગેલું છે ને, તો 4.5 કિલોવોલ્ટ આન્સર આપણો આવવો જોઈએ. તો આવો કોઈ આન્સર છે? 4.50 છે. એટલે ઓપ્શન બી આપણો જવાબ છે, 4.50 કિલોવોલ્ટ. પચીસમાં MCQમાં આપણે જોઈએ ને તો શું કહે છે કે આત્મપ્રેરકત્વ માટે નીચે પૈકી કયો એકમ ખોટો છે? તો ભાઈ આત્મપ્રેરકત્વનો એકમ તો આપણે જોઈએ ને તો જો એક ઓમ ઇન્ટુ સેકન્ડ એકમ છે એનો. ફ્લક્સ ભાગ્યા આપણે પ્રવાહ ગણીએ એટલે વેબર પ્રતિ એમ્પિયર પણ છે, ઓમ ઇન્ટુ સેકન્ડ પણ છે, હેનરી પણ છે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર પણ છે, મો ઇન્ટુ સેકન્ડ નથી. એટલે આપણો આન્સર ઓપ્શન એ આવવો જોઈએ. આત્મપ્રેરકત્વનો એકમ કયો નથી? તો મો ઇન્ટુ સેકન્ડ એ આત્મપ્રેરકત્વનો એકમ નથી. ચલો હવે શું કીધું છે કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 5 × 10⁴ વીબ પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે. જો સળિયાનો પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત EMF ના વધારાનો દર શોધો. તો અહીં આપણી પાસે પ્રેરિત EMF નું સૂત્ર શું છે? એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ BVL. હવે આપણી પાસે સૂત્ર છે એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ BVL ના જગ્યાએ BLV લખું છું, BLV. તો અહીં આપણે dε/dt શોધવા છે. પ્રેરિત વધારાના ફેરફાર, જે પ્રેરિત EMF છે એના વધારાના ફેરફારનો સમય દર શોધવો છે. તો dε/dt બરાબર B, અને L તો અચળ, અને પ્રવેગ અહીં dV/dt થઈ જશે. dV/dt એટલે પ્રવેગ. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? BL ઇન્ટુ પ્રવેગ A. તો અહીં કિંમતો મૂકી દઈએ. B કેટલા છે? 5 × 10⁻⁴. L કેટલા છે? 10 સેન્ટીમીટર, 10⁻⁴. અને પ્રવેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, 5. પ્રવેગ આપણે 5 મૂકી દીધો. તો 5 × 5 એટલે કેટલા છે? 25. 25 × 10⁻⁵. 25 × 10⁻⁵. તો આપણી પાસે આન્સર કેટલો થાય? 2.5 × 10⁻⁴ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આવો જવાબ આવવો જોઈએ. તો આવો જવાબ આપણી પાસે ઓપ્શન એ છે. 27માં MCQ શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. બેટરીનો અવરોધ અવગણ્ય છે. તો કોઈ ક્ષણે પ્રવાહ I 2 એમ્પિયર હોય અને તે 10⁵ એમ્પિયર પ્રતિ સેકન્ડના દરથી ઘટતો હોય તો B અને A બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો ભાઈ અહીં આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. બિંદુ A થી શરૂ કરીએ કિર્ચોફનો નિયમ વાપરવાનો. તો VA માઇનસ IR, I એટલે કેટલો છે આપણી પાસે? 2 જ છે. અત્યારે હાલ પૂરતું લખીને VA માઇનસ IR પ્લસ માઇનસથી પ્લસ એપ્સાયલોન પ્લસ L ઇન્ટુ dI/dt ઇઝ ઇક્વલ ટુ VB.
તો હવે આપણે શું કરવું છે? વીબી માઇનસ વીએ શોધવા છે. સો દેટ વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈઆર પ્લસ એપ્સાયલોન પ્લસ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. તો માઇનસ આઈ એટલે 2, 2 આર એટલે પણ 2, આર 2 ઓહમ જ છે ને, 2 2 4 પ્લસ આ કેટલા થયા? 12 વોલ્ટ પ્લસ 12 વોલ્ટ પ્લસ એલ છે 5 મિલી હેનરી, એટલે કે 5 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 5 મિલી હેનરીનું ઇન્ડક્ટર છે. આઈ બરાબર 2 એમ્પિયર થી 0 થાય છે. 2 એમ્પિયર હોય ને તે પછી ઘટતો હોય, એટલે આપણે કેટલું લખવું પડશે? 10⁻², 100, એટલે 2/100. એટલે આપણે ગણીએ આઈ બરાબર, કોઈ ક્ષણે પ્રવાહ આઈ બરાબર 2 એમ્પિયર હોય અને તે 10⁻² એમ્પિયર પ્રતિ સેકન્ડના દરથી ઘટતો હોય, એટલે ડીઆઈ બાય ડીટી કેટલું આપેલું છે? 10⁻² પ્રતિ એમ્પિયરના દરથી ઘટતો છે. 1 સેકન્ડમાં ઘટે. તો અહીં ડીઆઈ બાય ડીટી આપણે શોધવો પડશે, બરાબર. તો ગુણ્યા 10⁻² આપી દીધેલો છે ડીઆઈ બાય ડીટી આપણને એમ્પિયર પ્રતિ સેકન્ડ. 2 એમ્પિયર નહીં, અહીં આપી દીધેલો છે ડીઆઈ બાય ડીટી 10⁻². તો અહીં આપણે 10⁻³ ને 10⁻² નું કામ પતી ગયું, એટલે અહીં આપણી 10⁻−1 વધી, અને અહીં શું થયું? -4 પ્લસ 12 પ્લસ 0.5, તો 12.5 ઓછા 4, એટલે આપણી પાસે 8.5 વોલ્ટ જવાબ આવવો જોઈએ. આવો કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન બી છે. આપણો જવાબ ઓપ્શન બી થાય. ચલો 28 એમસીક્યુ શું કહે છે કે 500 આંટાવાળા અને 0.15 મીટર સ્ક્વેર આડછેદ વાળા વિદ્યુત વાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીય ક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 2.2 ટેસ્લાથી 1 ટેસ્લા જેટલો ફેરફાર કરવામાં આવે તો ઉત્પન્ન થતો પ્રેરિત ઈએમએફ શોધો. એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. આ સૂત્ર આપણે બહુ આવ્યા સૂત્રના દાખલા. અહીં મૂલ્ય સ્વરૂપ જ લેવાનું છે, ડેલ્ટા ફાઈનું મૂલ્ય લેવાનું. તો એન અહીં શું થઈ જશે? B2 ઇન્ટુ એ માઇનસ B1 ઇન્ટુ એ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. એટલે આપણે લખી શકીએ એન એ B2 માઇનસ B1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. હવે કિંમતો મૂકવાનું, સાદુરૂપ આપવાનું કરો. કિંમત કેટલી છે? 500 આંટા એટલે 5 ગુણ્યા 10⁻². ક્ષેત્રફળ કેટલું છે? 15 ગુણ્યા 10⁻² ગુણ્યા અંતિમ 1 માઇનસ કેટલા છે? 0.2 ભાગ્યા નીચે સમય કેટલો છે? 0.4. કેટલો સમય છે નીચે? ડેલ્ટા ટી 0.4. તો અહીં +2 -2 થઈ ગયા 15. 15 પંચા કેટલા થયા? 15 × 15 પંચા 75. 75 થયા ગુણ્યા 0.8 થયા ભાગ્યા 2 થયા 0.4 થયા, એટલે આ 2 ઉડી ગયા, એટલે અહીં આવી ગયા 2. 75 દૂ 150 વોલ્ટ, 150 વોલ્ટ એપ્સાલોન થવું જોઈએ. તો આવો કોઈ આન્સર છે? 150 વોલ્ટ. ઓપ્શન ડી છે આપણી પાસે 150 વોલ્ટ. તો જવાબ 150 વોલ્ટ આવશે. ચલો 29માં એમસીક્યુમાં શું કહે છે કે જો 60 આંટા ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર 1 વેબર પ્રતિ કલાક હોય તો તેમાં પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા વોલ્ટ થાય. વેબર પ્રતિ કલાક આપેલું છે, એટલે d⁵/dt બરાબર 1 વેબર પ્રતિ કલાક, અને વેબર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે, એટલે 1/3600 વેબર પ્રતિ સેકન્ડ થાય. તો પ્રેરિત ઈએમએફ એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? n ઇન્ટુ d⁵/dt. આંટાની સંખ્યા કેટલી છે? 60 આંટા. 60 ગુણ્યા 1/3600. 60 ગુણ્યા 60 એટલે 3600. તો આ 60 ચેકી ગયા, નીચે આવી ગયા 60.
તો આન્સર આવ્યો 1/60 વોલ્ટ. આવું કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન સી છે. તો આપણો જવાબ ઓપ્શન સી આવશે, 1/60 વોલ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ કેન્દ્ર ધરાવતા બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહકતા રે અને બી ત્રિજ્યાઓ અનુક્રમે આર અને આર છે, અને અહીં આર લેસ આર ના વાહકોના તંત્રનું અન્યોને પ્રેરકત્વ ખાલી જગ્યા વડે આપી શકાય. તો ભાઈ અન્યોને પ્રેરકત્વ એમ ઇઝ ઇક્વલ ટુ 5/I થાય. અન્યને પ્રેરકત્વ એમ ઇઝ ઇક્વલ ટુ 5/I એટલે 12 ત્રિજ્યામાંથી જે આર ત્રિજ્યાનું વર્તુળ છે ને એનો પ્રવાહ I આપણે લખી શકીએ. અને પ્રેરકત્વ આપણે નાનાનું કરવું પડે. તો પ્રેરકત્વ નાનાનું કરવું પડે તો અહીં શું થાય? બી સ્મોલ આર ઇન્ટુ ક્ષેત્રફળ નહીં, બી કેપિટલ આર ઇન્ટુ ક્ષેત્રફળ સ્મોલ આર ભાગ્યા પ્રવાહ કેપિટલ આર IR બરાબર અહીં થાય. તો બી સ્મોલ આર બી કેપિટલ આર શું થાય? μ0I પ્રવાહ 12નો થાય ને, 12ની ત્રિજ્યામાં પ્રવાહ વહીએ તો μ0IR/2R ગુણ્યા AR એટલે πr², અને નીચે પાછો IR તો વધ્યો. આ તો શું થયું? આ તો થયું BR, મોટા વર્તુળનું કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. BR બરાબર μ0IR/2R. AR એટલે નાના વર્તુળનું ક્ષેત્રફળ πr², અને નીચે IR એટલે મોટા વર્તુળમાંથી વહેતો પ્રવાહ. આપણને આકૃતિમાં દોરીને આલેલો જ છે, મોટા વર્તુળમાં પ્રવાહ વહેડાવીએ છીએ. તો અહીં આપણે ઉડાડી દઈએ, IR જતા રહ્યા. તો આપણી પાસે આન્સર આવ્યો μ0πr² ડિવાઇડેડ બાય 2R. આવો કોઈ ઓપ્શન છે? μ0πr²/2R ઓપ્શન ડી છે. ચલો 31મી MCQ શું કહે છે કે એક કોઇલમાંથી 1 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સ 5 માઇક્રોવેબર છે. તો કોઇલનું આત્મપ્રેરકત્વ શોધો. તો ફ્લક્સ આત્મપ્રેરકત્વ L બરાબર શું થાય? ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. ફ્લક્સ કેટલું છે? 5 માઇક્રોવેબર એટલે 5 × 10⁻⁶ અને નીચે પ્રવાહ છે 1 × 10⁻³ એટલે આન્સર આવશે 5 × 10⁻³ હેનરી. તો આપણું આન્સર થશે ઓપ્શન એ. ચલો 32મો MCQ શું કહે છે કે 25 સેન્ટીમીટર સ્ક્વેર આરછેદનું ક્ષેત્રફળ અને 20 આંટાવાળી કોઇલનો અવરોધ 10 ઓહ્મ છે. તેના સમતલને લંબ રહેતા ટી ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર 100 ટેસ્લા પ્રતિ સેકન્ડ હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો ભાઈ પ્રવાહ શોધવો છે આપણે. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? ε/r. હવે આપણે એપ્સાયલોનની કિંમત અહીં મૂકવી પડે. એપ્સાયલોનની કિંમત આપણે મૂકીએ અને જવાબ લાવીએ તો આપણને આન્સર મળી જશે. તો d∅/dt થશે, એટલે કે n ઇન્ટુ એપ્સાયલોન બરાબર d∅/dt ઇન્ટુ r આવું થાય. તો એટલે નીચે r લખી દઈએ, અહીં d∅/dt લખી દઈએ. તો અહીં n થાય બરાબર, અને d∅/dt n/r એમને લખીએ, અને અહીં d/dt કરીને ફાઈના જગ્યાએ શું લખી દઈએ? AB બરાબર. તો અહીં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, એટલે કે n ઇન્ટુ A ડિવાઇડેડ બાય r ઇન્ટુ dB/dt કહેવાય. dB/dt અને dB/dt આપણને આપેલા છે 100 ટેસ્લા પ્રતિ સેકન્ડ. તો અહીં બધી કિંમતો મૂકવા માંડીએ તો n આપણી પાસે કેટલા છે? n છે આપણી પાસે 20 આંટા. ક્ષેત્રફળ કેટલું છે? 25 સેન્ટીમીટર સ્ક્વેર. 25 × 10⁻⁴ ક્ષેત્રફળ ગુણ્યા dB/dt કેટલા છે? 100 એટલે 10⁵ ભાગ્યા અવરોધ R કેટલો છે? 10 ઓહ્મ. તો 10 અહીંથી એક જતો રહ્યો, અથવા એમ ના કાઢીએ, એમને એમ રાખીએ તો અહીંથી 10 ના આટલા ઉપર આવી ગયા 2. 25 દુ 50, 50 × 10⁻², એટલે કે 5 × 10⁻1.
એટલે 0.5 એમ્પિયર પ્રવાહ વહે એમ આપણે કહી શકીએ. તો ઓપ્શન ડી આપણો જવાબ થાય. 33મી MCQ જોઈએ તો શું કહે છે કે 31.4 સેન્ટીમીટર લંબાઈ, 10⁻³ મીટર સ્ક્વેર આરચેનું ક્ષેત્રફળ અને 10⁻³ કુલ આંટાની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કેટલું? તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L = μ0n². લખીએ આત્મપ્રેરકત્વ L = μ0n² × A ડિવાઇડેડ બાય સોલેનોઇડની લંબાઈ L. કિંમત મૂકો 4π × 10⁻⁷ n². આંટાની સંખ્યા કેટલી છે? 10⁻³ નો વર્ગ એટલે 10⁶. ક્ષેત્રફળ કેટલું છે? 10⁻³ અને નીચે લંબાઈ છે 31.4 × 10⁻². 10⁻² વધી એટલે -1 વધી. બરાબર. તો 12.56 ભાગ્યા 31.4 ગુણ્યા 10⁻8. 10⁻² થઈ, 8 - 6 એટલે મતલબ 6 - 8 એટલે 10⁻² થઈ ગઈ. હવે આનું સાદુરૂપ આપવાનું છે. તો આનો આન્સર આપણી પાસે આવશે 0.4 × 10⁻² બરાબર 4 × 10⁻³ હેનરી. આવો આન્સર થાય 4 × 10⁻³ એટલે આપણે જોઈએ તો આનો કરીએ તો થાય 4 મિલી હેનરી. તો આ 4 મિલી હેનરી વાળો ઓપ્શન છે. હા, ઓપ્શન એ છે 4 મિલી હેનરી. ચલો 34માં MCQ શું કહે છે આપણને કે જ્યારે 2 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આપેલ ગૂંચળા સાથે 10 માઇક્રો વેબરનું ચુંબકીય ફ્લક્સ સંકળાય તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હોય? તો આત્મપ્રેરકત્વ L = φ/I. તો φ આપણી પાસે કેટલા છે? 10 માઇક્રો વેબર એટલે કે 10⁻5 વેબર એમ કહી શકાય. ને પ્રવાહ I છે 2 મિલી એમ્પિયર 2 × 10⁻³ 1/2 એટલે 0.5. 0.5 × 10⁻² એટલે કે 5 × 10⁻³ આન્સર આવ્યો 5 મિલી હેનરી. આવું કોઈ ઓપ્શન છે? ઓપ્શન બી છે. તો આપણો જવાબ ઓપ્શન બી આવશે. ચલો 35માં MCQ શું કહે છે કે 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા. તો U = ચુંબકીય ઉર્જા UB = 1/2 Li² બરાબર કિંમત મૂકો 1/2 ગુણ્યા 200 × 10⁻³ મિલી હેનરી છે અને 4² 16 થઈ જશે. તો અહીં ઉડી ગયા સીધા 200 ના થઈ ગયા 100 10⁻² એટલે 16 × 10⁻1 બરાબર 1.6 જૂલ ઉર્જાની જરૂર પડે. તો આવો ઓપ્શન છે ઓપ્શન એ. ચલો 36માં MCQ શું કહે કે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને આપેલું છે એક સમીકરણ. તત્કાલીન આપણે EMF શોધવું છે, પ્રેરિત EMF શોધવું છે પણ 1 સેકન્ડ પર. તત્કાલીન પ્રેરિત EMF માટે આપણે શું કરવું પડશે? એપ્સાઇલોન બરાબર dφ/dt વિકલન લેવું પડશે. તો d/dt φ ની વેલ્યુ મૂકી દઈએ it² + 2t + 3 બરાબર આપણને એપ્સાઇલોન માટે શું મળશે? 5 × 10 10t + 2 + 0 = 10t + 2 એપ્સાઇલોન મળ્યું. હવે t બરાબર 1 સેકન્ડ પર EMF એપ્સાઇલોન બરાબર 10 × 1 + 2 એટલે 10 + 2 એટલે 12 વોલ્ટ આપણો આન્સર આવવો જોઈએ. ઓપ્શન ડી છે આપણો આન્સર 12 વોલ્ટ. હવે આપણને 37માં MCQમાં શું કીધું છે કે R ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B = B0 + α t થી આપાત સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલ છે અને
B0 ને આલ્ફા ધન અચળાંકો છે તો આ રિંગમાં ઉત્પન્ન થતું EMF શોધો. તો આ પણ ભાઈ EMF આપણે શોધવું છે. તો ખરેખર એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ શું થાય? -d∅/dt થાય. કારણ કે પ્લસ માઇનસમાં આન્સર આપેલા છે. ઉપરના MCQમાં માઇનસ નથી, ખાલી મૂલ્ય પૂછ્યું છે, પણ અહીં EMF દિશા સાથે પૂછ્યું છે. તો એપ્સાલોન બરાબર -d∅/dt થાય ઇઝ ઇક્વલ ટુ -d/dt ઇન્ટુ શું થશે? AB. A કોમન નીકળી ગયું, -a/d/dt ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર B. B ના જગ્યાએ આપણને આપ્યું છે B0 પ્લસ આલ્ફા t. તો અહીં A ના જગ્યાએ લખી દઈએ -πr². ક્ષેત્રફળ વર્તુળ છે, રિંગ કે છે, રિંગ વર્તુળાકાર રિંગ 4 ત્રિજ્યાની, πr². અને અહીં કૌંસમાં બીજી બધી વાત કરીએ તો B0 તો અચળ છે એટલે એનું વિકલન 0 થશે, પ્લસ આલ્ફા અચળ નીકળી ગયો અને dt/dt નું 1 થઈ ગયું. તો અહીં આપણી પાસે આન્સર આવી ગયો સીધે સીધો -πr² ઇન્ટુ આલ્ફા. ફેરીથી EMF આટલું થાય, -πr² ઇન્ટુ આલ્ફા. એટલે કે આને આપણે આ રીતે પણ લખી શકીએ, -πα ઇન્ટુ r². તો ઓપ્શન ડી આપણો જવાબ, ઓપ્શન સી આપણો જવાબ થવો જોઈએ, ઓપ્શન સી. ચલો 38મી MCQ શું કહે છે કે એક્સ અને વાય એમ બે ગૂંચળા એવી રીતે ગોઠવાય છે કે જ્યારે એક્સ ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 એમ્પિયર હોય ત્યારે વાય ગૂંચળામાં 0.4 WH જેટલું ફ્લક્સ બદલાય છે. વેબર, WH નહીં, 0.4 વેબર જેટલું ફ્લક્સ બદલાય છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. તો આપણે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે, બરાબર છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M ઇઝ ઇક્વલ ટુ શું થાય? ∆φ/2 અપોન ∆I1. તો ∆φ/2 ∆φ કેટલા છે? 0.4 અને ∆I1 કેટલા છે? 4. તો 0.4 ભાગ્યા 4 એટલે 0.1 હેનરી. આવો ઓપ્શન છે, ઓપ્શન બી છે. તો આપણો જવાબ ઓપ્શન બી આવે. ચલો 39મી MCQ શું કહે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પ્રતન કરે છે. આ રિંગમાંથી ઉપર જોતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા. તો ભાઈ આ એન ધ્રુવ છે તો ઉપર તરફ પણ કેવો બનશે? એન ધ્રુવ જ બને. આ પણ કેવો બનશે? એન ધ્રુવ જ બને. તો એન ધ્રુવમાં તો કેવી વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે, એટલે અહીં આપણે કેવું વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેશે એમ જવાબ આપવો જોઈએ. તો એન ધ્રુવ બને એટલે એન ધ્રુવ માટે આપણે આ એન ધ્રુવ બનશે. તો એન ધ્રુવમાં તો કેવી વિષમ ઘડી દિશામાં, આમ કરીને આપણે વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે, એટલે અહીં પ્રવાહ કેવો હશે? આ રીતે વિષમ ઘડી દિશામાં વહેશે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો વિષમ ઘડી વાળો જવાબ સાચો હશે. તો ઓપ્શન એ આપણો સાચો છે, વિષમ ઘડી હશે. કારણ કે આ એન ધ્રુવ થાય ચુંબકનો, તો એના સામેનો ગૂંચળાનો છેડો પણ લેન્ઝના નિયમ અનુસાર ગતિનો વિરોધ કરવા માટે એન ધ્રુવ બને. એટલે એન ધ્રુવ સામે આવે. તો એન ધ્રુવ માટે તો વિષમ ઘડી દિશા હોય, એટલે આપણે શું કરી શકીએ? અહીં વિષમ ઘડી દિશામાં પ્રવાહ, પ્રેરિત પ્રવાહની દિશા વિષમ ઘડી દિશામાં હશે એમ કહી શકીએ. તો આમ આપણો ઓપ્શન એ જવાબ થશે. 40મી MCQ શું કહે છે કે એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 મિલિસેકન્ડમાં 3 એમ્પિયરથી ઘટીને 2 એમ્પિયર થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ હોય તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ શોધો. તો આપણી પાસે એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ -L, પણ માઇનસને મૂલ્ય શોધવું છે ને આપણે, તો મૂલ્ય શોધવું છે. તો L ઇન્ટુ ∆I/∆T. This implies L is equal to epsilon into ∆T/∆I. L is equal to આત્મપ્રેરકત્વ શોધવું છે. તો એપ્સાલોન આપણી પાસે કેટલા છે? 5 વોલ્ટ. ∆T કેટલા છે? 1 સેકન્ડ, 1 મિલિસેકન્ડ, સોરી, 1 × 10⁻³ 1 મિલિસેકન્ડ. અને ∆I 3 થી ઘટીને 2, એટલે ∆I શું થયા? 3 - 2 એટલે 1 એમ્પિયર. તો આપણી આન્સર કેટલો થશે? 5 મિલી હેનરી, સીધે સીધો. ઓપ્શન એ આપણો જવાબ થાય. ચલો 41મી MCQ શું કહે છે કે 0.5 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ દ્વારા ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર હોય તો તેમાં સંગ્રહિત ઉર્જા. તો સંગ્રહિત ઉર્જા UB બરાબર 1/2 LI², 1/2 LI², 1/2
ગુણ્યા એલ એટલે 1/2 ગુણ્યા 10⁻³ ગુણ્યા આઈ 2 નો વર્ગ 4. તો અહીં છેદમાંથી 4 જતા રહ્યા. ડાયરેક્ટ આપણી પાસે આવી ગયા 10 ઇઝ ઇક્વલ ટુ 10⁻³ 10⁻³ 0.001 જૂલ. આવો ઓપ્શન આવો જોઈએ. તો ઓપ્શન બી આપણો જવાબ થાય. ચલો 42મો MCQ શું કહે છે કે 10 ઓહ્મનો અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આટલું છે. તો 0.25 સેકન્ડમાં પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. તો પ્રવાહ શોધવો છે પહેલા એપ્સાયલોન શોધવો પડશે આપણે, બરોબર છે, પછી પ્રવાહની વાત. તો એપ્સાયલોન બરાબર આપણી પાસે શું થાય d∅/dt, મતલબ કે d/dt અને phi કેટલા છે 2t² - 5t + 1. એટલે આનું વિકલન કરીએ તો 4t - 5. હવે t બરાબર 0.25 સેકન્ડ એટલે t બરાબર 1/4 સેકન્ડ માટે પ્રેરિત EMF એપ્સાયલોન બરાબર 4 × 1/4 - 5. બરાબર, આગળ આપણે ચિહ્ન માઇનસ મૂકી દઈએ, -d∅/dt થાય ને ઇક્વલ ટુ માઇનસ. તો આ જે જવાબ આવ્યો એ કૌંસ છે એના આગળ 4t - 5 ને કૌંસના આગળ માઇનસ. તો એ કૌંસના આગળ આપણે માઇનસ રાખીએ તો કેટલા થયા -1 - 5 એટલે -4 +4. તો 4 વોલ્ટ આપણી પાસે પ્રેરિત EMF આવી ગયો. હવે આપણે તો પ્રવાહ શોધવો છે ને. તો પ્રવાહ I બરાબર ε/r. એપ્સાયલોન છે આપણી પાસે 4 વોલ્ટ અને પ્રવાહ અવરોધ કેટલો છે 10. આપણી પાસે જવાબ આવશે 0.4 એમ્પિયર. તો આન્સર આપણી પાસે શું થશે ઓપ્શન એ થશે 0.4 એમ્પિયર. તો આ રીતે પરિપથમાં વહેતો પ્રવાહ 0.4 એમ્પિયર થાય. તો આ રીતે આપણે ગુજકેટના બધા PYQ સોલ્વ કર્યા. PYQમાં પૂછાયેલા જે MCQ છે એને સોલ્વ કર્યા. હવે આપણે થોડાક બોર્ડના MCQ પણ સોલ્વ કરીશું. પ્રકરણ 6 ના બોર્ડના કેટલાક MCQ જોઈએ. પહેલું MCQ 2026માં પૂછાયેલો છે, માર્ચ 2026માં. પ્રશ્ન શું છે કે એસી જનરેટર ખાલી જગ્યાનું રૂપાંતરણ કરે તો આપણને ખબર છે એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી. ચલો 2026માં પૂછાયેલો બીજો MCQ જોઈએ. માર્ચ 2026માં શું કહે છે કે એક પૈડું જેમાં દરેક 0.5 મીટર લંબાઈના 10 ધાતુના આરા છે તેને કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક H ને લંબ સમતલમાં 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો તે સ્થળે He 0.4 ગોસ હોય તો પૈડાની ધરી અને ધાર વચ્ચે પ્રેરિત EMF કેટલું હશે. તો અહીં આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર બી કેટલું આલેલું છે 0.4 ગોસ. He એટલે ચુંબકીય ક્ષેત્ર બીજ ગણો, એટલે કે આપણી પાસે છે 4 × 10⁻⁵ ટેસ્લા. હવે ઓમેગા આપણી પાસે છે 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. એટલે 120 × 2π ભાગ્યા 60 સેકન્ડ. એટલે 60 અહીં ઉડાડી દઈએ તો ઉપર આવી જાય 2. એટલે આપણી પાસે થાય 4π રેડિયન પ્રતિ સેકન્ડ. બરોબર, આટલું થયું. હવે આપણને આપેલું છે 10 આરા 0.5 મીટર લંબાઈના, એટલે કે આપણા લંબાઈ એટલે એ જ આપણી માટે ત્રિજ્યા થઈ. તો ત્રિજ્યા કેટલી છે 1/2 મીટર આપણી પાસે ત્રિજ્યા છે. તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઓમેગા ઇન્ટુ r² બરાબર 1/2 ગુણ્યા 4 × 10⁻⁵ ગુણ્યા ઓમેગા એટલે 4π એટલે 4 × 3.14 ગુણ્યા r² એટલે 1/4. બરાબર 1/2 નો વર્ગ 1/4 થઈ જાય.
અહીંથી 4 4 ઉડી ગયા, અહીંથી 2 એટલે ઉપર વધ્યા 2, તો 3.14 ગુણ્યા 2 એટલે 6.28, 6.28 ગુણ્યા 10⁻5 વોલ્ટ આવો જવાબ આવવો જોઈએ. તો આપણી પાસે ઓપ્શન એ છે સાચો જવાબ. ચલો ત્રીજો MCQ શું કહે છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ દરમિયાન પ્રેરિત EMFની દિશા ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે. તો લેન્ઝના નિયમ દ્વારા આપવામાં આવે છે. બહુ સરળ છે. ચલો ચોથો MCQ શું કહે છે કે પ્રવાહ આધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻4 ટેસ્લા છે. પ્રતિ એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા. તો સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી થશે? આપણે ρB ગણીએ, ઉર્જા ઘનતા બરાબર શું થશે? B²/2 B²/2 μ0. બી કેટલા છે? 2, 2 નો વર્ગ 4, 10⁻4 નો વર્ગ 10⁻8 ભાગ્યા 2 ગુણ્યા 4π × 10⁻7. તો 4 4 ઉડી ગયા, બરોબર છે. એટલે 1 ભાગ્યા 6 10⁻7 એટલે 10⁻1 ભાગ્યા 6.28. 1 ભાગ્યા 6.28 કરીએ એટલે કેટલા થશે? 0.16 ગુણ્યા 10⁻1. એટલે આમ જોઈએ ને તો સાદું રૂપ આપીએ બધાનું તો આપણને કેટલું? તો 0.16 ગુણ્યા 10⁻1 બરાબર 1.6 ગુણ્યા 10⁻2 જૂલ પ્રતિ મીટરનો ઘન. આવો ઓપ્શન હોવો જોઈએ. ઓપ્શન સી. તો આપણો જવાબ ઓપ્શન સી આવે છે. ચલો પાંચમો MCQ શું કહે છે કે R ત્રિજ્યાવાળો એક બંધ ગાળો 2 સ્થિર કાયમી ચુંબકોના 10 સેન્ટીમીટર લંબાઈના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવેલ છે. રિંગમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ છે. તો ગાળો સ્થિર છે અને કાયમી ચુંબકોમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અચળ છે. ગાળો સ્થિર છે અને કાયમી ચુંબકોમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અચળ છે. અને અચળ ચુંબકીય ક્ષેત્ર હોય તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો ફ્લક્સ પણ કેવું થાય? ફ્લક્સ પણ અચળ રહે છે. સો ધેટ પ્રેરિત EMF એપ્સિલોન બરાબર શું થાય? -dϕ/dt માં dϕ કેવો થાય? 0/dt ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આન્સર કેવો આવશે? 0. ઓપ્શન ડી. ચલો છઠ્ઠો MCQ શું કહે છે કે 2 પાસ પાસેના ગૂંચળાનું અન્યને પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ 0.5 સેકન્ડમાં 0 થી 20 એમ્પિયર જેટલો બદલાય તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF શોધવું છે. તો પ્રેરિત EMF આપણને ખબર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ di/dt બરાબર. m આપણી પાસે છે 1.5, ડેલ્ટા I કેટલો છે? 20 અને ડેલ્ટા t કેટલો છે? 0.5 એટલે 1/2 એટલે 3 ગુણ્યા 20 એટલે 20 × 60 વોલ્ટ આપણો આન્સર આવવો જોઈએ. તો આન્સર ઓપ્શન એ છે 60 વોલ્ટ. ચલો સાતમો MCQ શું કે આત્મપ્રેરકત્વ માટે કયું એક ખોટું એકમ છે? તો ભાઈ જો જૂલ પ્રતિ એમ્પિયરનો સ્ક્વેર સાચું છે, બરાબર. એ જૂલ પ્રતિ એમ્પિયરનો સ્ક્વેર સાચું. વેબર પ્રતિ એમ્પિયર સાચું છે. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર સાચું. ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર નહીં, એ પ્રેરકત્વનો નથી, એકમ નથી. એટલે આપણી પાસે ઓપ્શન ડી આવશે જવાબ, ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. હવે મેળવતા તો આવડે એકમ, તમે મેળવી લેજો ગણતરી કરીને, સીધું સમજ પડે તોય આવડી જાય. તો અહીં તો સીધો આપણો જવાબ ઓપ્શન ડી આવશે. ચલો આઠમો MCQ શું કહે છે કે નીચેની આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે.
જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ કે અંદર તરફ ગતિ કરે છે. તો ખાલી જગ્યામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં હશે. તો અહીં જુઓ, આ લૂપ એક અંદર પ્રવેશે એટલે એના ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય અને આ બંનેના ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે? ઘટાડો, કારણ કે ચુંબકીય ક્ષેત્રથી બહાર નીકળે છે. એટલે અહીં જે વધારો થાય છે એનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર આપણે પેદા કરવું પડે. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદરની જગ્યાએ આપણે બહાર આવવું પડે. એટલે આપણો અંગૂઠો બહાર તરફ રહે એમ આપણા જમણા હાથની આંગળીઓ ફેરવવી પડે. તો અંગૂઠો આપણી સપાટીથી બહાર તરફ રહે એ રીતે આંગળીઓ ફેરવીએ તો આંગળીઓ CDBC દિશામાં ફરે, એટલે કે વિષમઘડી દિશામાં ફરે. બરોબર. તો વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડીમાં કોના માટે છે? તો ફક્ત લૂપ 1 માટે હોય એમ કહી શકાય. બરોબર. હવે લૂપ 2 અને 3 માટે જોવું હોય તો જોઈ લઈએ. તો જો આમાં બહાર તરફ નીકળે એટલે આપણા અંગૂઠો અંદર રાખવો પડે, કારણ કે અહીં ફ્લક્સ લૂપ 2 છે એમાં ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય. તો આપણે વધારો કરવા માટે આપણો અંગૂઠો અંદર તરફ જવો જોઈએ, સપાટીમાં અંદર તરફ જવો જોઈએ. આ સ્ક્રીન છે એની અંદર તરફ જવો જોઈએ. એમ રાખીને આપણા જમણા હાથની આંગળીઓ વારીએ તો ACB એ તો સમઘડી દિશામાં ફરે અને આ બાજુ પણ ABCD સમઘડી દિશામાં જ ફરે. લૂપ 3 માં પણ તો એ તો સમઘડી દિશામાં આવે. ફક્ત લૂપ 1 જ એવી છે કે જેમાં વિષમઘડી દિશામાં શું થાય છે? વિદ્યુત પ્રવાહ વહે છે એમ આપણે કહી શકીએ. તો આમ આપણો ઓપ્શન એ જવાબ આવશે. ચલો, 9મો MCQ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર બીના પદમાં સોલેનોઇડમાં એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. તો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે B²/2μ0. તો આપણો આન્સર ઓપ્શન ડી આવે. ચલો, 10મો MCQ આવે. આ લગભગ આવી ગયો આપણે. તો આપણે જોઈ લઈએ. તો જુઓ, અહીં ઓમેગા બરાબર આપણી પાસે થશે કેટલું? 120 × 2π ભાગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે 60 સેકન્ડ. એટલે આપણી પાસે એકચ્યુઅલી જવાબ આવશે 4π રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્ર બી 4 × 10⁻5 ટેસ્લા આવશે. તો એપ્સિલોન E બરાબર 1/2 B ઓમેગા × R². આર્યો દાખલો આવી ગયેલો છે એક વખત. આ MCQ આવી ગયો. 1/2 B બરાબર 4 × 10⁻5 ઓમેગા બરાબર 4π રેડિયન પ્રતિ સેકન્ડ ને ક્રોસ R બરાબર 1/2 નો વર્ગ એટલે 1/4. કરીએ એટલે 4 જતા રહ્યા, 4 2 એટલે ઉપર 2 આવી ગયા. તો આપણે 2 × π એટલે કેટલા થયા? 6.28. 6.28 × 10⁻5 વોલ્ટ આન્સર આવો જોઈએ. તો આવો કઈ જવાબ છે? 6.28 × 10⁻5 વોલ્ટ. એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ, 6.28 × 10⁻3 × 10⁻2 વોલ્ટ. એટલે આને લખી શકાય 6.28 × 10⁻2 મિલીવોલ્ટ. તો આવો ઓપ્શન આપણે ઓપ્શન નંબર સી માં છે. તો આપણો જવાબ સી આવે. એટલે કઈ જવાબ બદલ્યો, એને ઓપ્શનમાં જવાબ બદલ્યો, બસ. બાકી બધું તો એમને એમ છે. ચલો, તો આત્મપ્રેરકત્વનું પરિમાણ. તો ભાઈ આત્મપ્રેરકત્વનો એકમ તમને ખબર હોય તો આત્મપ્રેરકત્વનો એકમ થાય વોલ્ટ × સેકન્ડ પ્રતિ એમ્પિયર. તો પછી એના પરથી એનું પરિમાણ, વોલ્ટનું પરિમાણ કેટલું થાય? M1L2 T-3 A-1 અને સમયનો પાછો T1 અને એમ્પિયરનો પાછો A1 થાય A1. તો ધીસ ઇમ્પ્લાઇઝ કરીને આપણે જોઈએ તો M1L2 T-2 A-2. આવો ઓપ્શન ક્યાં આવે છે? ઓપ્શન નંબર એ. તો ઓપ્શન એ આપણો જવાબ થાય. ચલો, 12મો MCQ શું કહે છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર જેટલો ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય તો આ પરિપથનો આત્મપ્રેરકત્વ શોધો. તો પરિપથનું આત્મપ્રેરકત્વ L = એપ્સિલોન × dt/di, એટલે ડેલ્ટા ટી બાય ડેલ્ટા આઈ. એપ્સિલોન કેટલા છે આપણી પાસે? 200 વોલ્ટ. ડેલ્ટા ટી કેટલા? 10⁻1 ભાગ્યા નીચે પ્રવાહ ડેલ્ટા આઈ કેટલો છે? 5 એમ્પિયર. તો 5 આપણે ઉડાડી દઈએ અહીં, 5 4, તો 40 × 10⁻1 એટલે 4. એટલે આપણો જવાબ 4 હેનરી આવો જોઈએ.
તો જવાબ આપણો 4 હેનરી વાળો ઓપ્શન કયો? ઓપ્શન બી 4 હેનરી. 13મા એમસીક્યુમાં શું કહે છે કે 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેની કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 200 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરવામાં આવે તો સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં આવશે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવતું કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું ઈએમએફ નું મૂલ્ય શોધો. તો એ ગતિ કરે એટલે ગતિકીય ઈએમએફ નું સૂત્ર મળે. વર્તુળ માટે શું મળે? 1/2 B ઓમેગા ઇન્ટુ આર સ્ક્વેર. હવે સળિયાની લંબાઈ એ જ આર સ્ક્વેર થઈ જાય. તો અહીં શું થાય? 1/2 ગુણ્યા 1/2 બી 0.5 એટલે ઓમેગા કેટલું છે? 200 રેડિયન પ્રતિ સેકન્ડ. 200 ગુણ્યા આર સળિયાની લંબાઈ 1 વર્ગ. તો શું થયું? 200/4. સીધે સીધા લખો 200/4. તો જવાબ કેટલો આવ્યો આપણો? 50 વોલ્ટ. તો આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી 50 વોલ્ટ. તંત્રનું અન્યોને પ્રેરકત્વ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત નથી? અન્યોને પ્રેરકત્વ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત નથી? તો ગૂંચળામાં આંટાની સંખ્યા પર આધારિત, ગૂંચળાની અંદર રહેલા માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી પર પણ આધારિત છે, બે ગૂંચળા વચ્ચેના અંતર પણ આધારિત છે. તો આપણો જવાબ આવશે ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ પર આધારિત નથી, વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. એટલે આપણો જવાબ ઓપ્શન ડી આવશે. ચલો 15મો એમસીક્યુ શું કહે છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર પ્રવાહમાં ફેરફાર થાય, 100 વોલ્ટ સરેરાશ ઈએમએફ ઉદ્ભવે તો આત્મપ્રેરકત્વ આપણે શોધવું છે. તો આત્મપ્રેરકત્વ આપણે શોધવું છે એલ. તો બરાબર શું થાય? એપ્સાલોન ઇન્ટુ ડીટી એટલે કે ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈ. એપ્સાલોન આપણી પાસે કેટલા છે? 100 વોલ્ટ એટલે 10⁻². ડેલ્ટા ટી એટલે 0.1 એટલે 10⁻⁴. પ્રવાહનો ફેરફાર કેટલો? 5. 1/5 એટલે કેટલા છે? 0.2 ગુણ્યા 10⁻. અહીં આપણે 5 છે ને તો 100 ના જગ્યાએ લખી દઈએ 10⁻². 2 ઘાત એટલે અહીંથી ઉડાડી દઈએ સીધે સીધા. તો આપણી પાસે કેટલા વધ્યા? અહીં 10 વધ્યા ખાલી. આપણી પાસે કેટલા વધ્યા? 10. તો 5/2 કરી દઈએ એટલે 5 દુ 10 એટલે આપણી પાસે જવાબ કેટલો આવશે? 2 હેનરી. તો 2 હેનરી આપણો જવાબ આવશે. આવો કોઈ ઓપ્શન છે? ઓપ્શન બી 2 હેનરી. ચલો 16મો એમસીક્યુ શું કહે છે કે બંધ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, ગૂંચળાનો અવરોધ. તો ટી બરાબર છે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધવું છે. તો પહેલાથી એપ્સાલોન શોધી કાઢી. તો એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઇન્ટુ ફાઈ. ફાઈની વેલ્યુ કેટલી છે? 3r². 3t² હશે, આર નહીં હોય. 3t² પ્લસ 2t પ્લસ 5. આર ના જગ્યાએ ટી છે, t². તો અહીં શું થાય? 3 દુ 6t પ્લસ 2. હવે ટી બરાબર કેટલા છે? 2 સેકન્ડ માટે પ્રેરિત ઈએમએફ એપ્સાલોન બરાબર શું થઈ જશે? 6 ગુણ્યા 2 વત્તા 2 એટલે 6 દુ 12, 12 2 14 વોલ્ટ થઈ ગયા. તો પ્રેરિત પ્રવાહ આઈ બરાબર એપ્સાલોન અપોન આર એટલે કે 14 ભાગ્યા અવરોધ કેટલો આપેલો છે? 14 ઓહ્મ એટલે 14/14 એટલે આપણી પાસે આન્સર આવશે 1 એમ્પિયર. તો વહેતો પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. ઓપ્શન એ. ચલો 17મો એમસીક્યુ શું કહે છે કે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આટલા વેબર હોય, ગૂંચળાનો અવરોધ 10 ઓહ્મ હોય તો 2 સેકન્ડ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો ફરીથી એના એ જ વસ્તુ કે એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી 2t² પ્લસ 2t પ્લસ 1. અહીં r² નથી, t² છે. તો 2 ને 2 4t પ્લસ 2. તો હવે 2 સેકન્ડમાં એટલે ટી બરાબર 2 સેકન્ડ એ પ્રેરિત ઈએમએફ એપ્સાલોન બરાબર શું થાય? 4 ગુણ્યા 2 વત્તા 2. 4 દુ 8, 8 ને 2 10, 10 વોલ્ટ. તો પસાર થતો પ્રવાહ આઈ બરાબર એપ્સાલોન અપોન આર એટલે 10/10 એટલે આન્સર કેટલો આવ્યો? 1 એમ્પિયર. બોલો, આન્સર સેમ આવી ગયો. તો આ આપણો જવાબ થઈ ગયો ઓપ્શન નંબર બી.
1 એમ્પિયર. ચલો 18મો MCQ શું કહે છે કે એક ઇન્ડક્ટરમાંથી એક વીજ પ્રવાહ 1 એમ્પિયરનો વીજ પ્રવાહ છે, બરાબર. પ્રવાહ વહન પામે ત્યારે તેનું આત્મપ્રેરકત્વ 4 હેનરી છે. જો તેમાંથી પ્રવાહ બમણો કરવામાં આવે તો નવું આત્મપ્રેરકત્વ કેટલું થાય? ભાઈ આત્મપ્રેરકત્વ પ્રવાહ પર આધાર રાખે જ નહીં, એટલે આત્મપ્રેરકત્વ બદલાય નહીં, એટલે આપણો આન્સર 4 હેનરી ઓપ્શન એ આવી જાય સીધો. આત્મપ્રેરકત્વ પ્રવાહથી સ્વતંત્ર હોય, એટલે આ પ્રવાહ બમણો કરો, 3 ગણો કરો, અડધો કરો, ગમે તે કરો, આત્મપ્રેરકત્વને પ્રવાહ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે આત્મપ્રેરકત્વ અચળ રહે, એટલે 4 હેનરી હતું તો 4 હેનરી જ રહે, એટલે આપણો જવાબ ઓપ્શન એ આવે. ચલો શું કહે છે 19મો કે L મીટર લંબાઈના ચોરસને XY સમતલમાં મૂક્યો છે. જો ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 2I કેપ 4J કેપ 3K કેપ ટેસ્લા છે, B0 અચળાંક છે, તો આ ચોરસમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શોધો. તો ચોરસમાંથી પસાર થતું, હવે XY સમતલમાં ચોરસ હોય, સમજો આખી વાત સમજીએ. આ રીતે આપણે XY સમતલ વિચારીએ, આપણું આવું XY સમતલ, અને આપણે એક ચોરસ ટુકડો આવા XY સમતલમાં મૂકીએ, બરોબર છે. આ રીતે એક ચોરસ ટુકડો છે XY સમતલ, આ X અને Y સમતલ છે, અને XY સમતલમાં આવો એક ચોરસ ટુકડો પડ્યો છે. તેનો ક્ષેત્રફળ સદિશ કેવો થશે? તેનો ક્ષેત્રફળ સદિશ આ બેને લંબ આ દિશામાં કાંટો આવશે, એટલે બહાર આવતી દિશામાં, એટલે ક્ષેત્રફળ સદિશ છે એનો એ કઈ દિશામાં હશે? Z દિશામાં, એટલે એક AK કેપ હશે. ક્ષેત્રફળ સદિશ શું થશે? AK કેપ થશે. તો હવે આપણે ફ્લક્સ ફાઈ શોધવું છે, બરાબર. તો ફ્લક્સ ફાઈ બરાબર આપણે શું થાય? A.B. હવે ચુંબકીય ક્ષેત્ર ની સાથે આપણે A.B લખવું છે, તો આપણે અહીં લખી શકીએ ભાઈ, અહીં L લંબાઈનું ક્ષેત્રફળ છે, બરાબર. તો ક્ષેત્રફળ કેટલું થયું? L² ઇન્ટુ K કેપ ડોટ B0 2I કેપ પ્લસ 4J કેપ પ્લસ 3K કેપ. તો ભાઈ ડોટ પ્રોડક્ટ K કેપનો 1 થાય, બાકી બધાનો 0 થાય, એટલે અહીં આપણી પાસે શું થશે? 3L², બરાબર. 3L² B0, 3L² તો 3B0 L² આટલા વેબર આપણું ચુંબકીય ફ્લક્સ થાય. 3B0 ઇન્ટુ L², કારણ કે આ K કેપનો K કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ 1 થાય, બાકી K કેપનો I કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ 0, K કેપનો J કેપ સાથેનો ડોટ પ્રોડક્ટ 0 થાય, એટલે બાકી બધા 0 આવે. ખાલી આ એકમાં L² ઇન્ટુ B0 વધે અને આગળ 3 વધે, બસ. તો આપણો ઓપ્શન છે ઓપ્શન બી. તો આ રીતે આપણે બોર્ડના પણ MCQ પ્રકરણ 6 પૂર્ણ કર્યા. વિદ્યુત ચુંબકીય પ્રેરણના બધા બોર્ડમાં નજીકના વર્ષોમાં બોર્ડમાં પણ પૂછાયેલા MCQ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના ગુજકેટ PYQ 2006 થી 2026 અને ગુજરાત બોર્ડના મહત્વપૂર્ણ MCQ અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી લાગ્યો હશે અને પરીક્ષાની તૈયારીમાં ચોક્કસ તમને મદદ કરશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ ગુણવત્તાસભર ફિઝિક્સની તૈયારી કરવા માટે અમારી ચેનલ જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો કે તમને આગળ કયા પ્રકરણના PYQ અથવા MCQ જોઈએ છે. તમારા સૂચનો અને પ્રશ્નો અમારા માટે ખૂબ જ મહત્વના છે. યાદ રાખજો, કન્સેપ્ટ જેટલો મજબૂત, રિઝલ્ટ એટલું જ શાનદાર. ફરી મળીશું આગામી વિડીયોમાં નવા પ્રકરણ, નવા પ્રશ્નો અને વધુ તૈયારી સાથે. જય હિન્દ, વંદે માતરમ. Keep learning, keep growing with જ્ઞાન ગ્રેવિટી.